સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે હવે ગાંધીનગરથી તપાસ છે તે કરવામાં આવશે। મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ છે તે કરવામાં આવશે। દેવગઢ બારિયા તેમજ ધાનપુરમાં જે ફરિયાદ છે તે નોંધાઈ હતી, આ બાદ હવે તપાસ છે તે કરવામાં આવશે। કૌભાંડ 71 કરોડની ગેરરીતિની ફરિયાદ છે તે નોંધાઈ છે। આ 71 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। મનરેગા કૌભાંડને લઈ સરકાર દ્વારા છે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। આજથી ગાંધીનગરની ટીમો છે તેમના દ્વારા તપાસની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। તમામ તપાસ છે તે કરાશે। ત્યારે મનરેગા કૌભાંડ આ બહુ ચર્ચિત મામલો છે, જેમાં તમામ માટે અધિકારીઓની નિમણૂક છે તે કરવામાં આવી છે। સાથે જ વર્ષ 2020 થી લઈ 2025 સુધીના કામોની તપાસ છે તે કરવામાં આવશે। સાથે દેવગઢ બારિયામાં 2000 થી વધુ કામોની તપાસ થશે। સંવાદદાતા રાહુલ મહેતા લાઈવ જોડાયા છે। જી રાહુલ, દાહોદમાં બહુ ચર્ચિત જે કૌભાંડ છે મનરેગા, આ મામલે હવે ગાંધીનગરથી તપાસ થવાની છે, શું વિગતો? જી કહી શકાય કે જે મનરેગા કૌભાંડ છે 71 કરોડનું મનરેગા કૌભાંડ અગાઉ જે દેવગઢ બારિયા તાલુકાના રેડાણા અને કુવા તેમજ ધાનપુર તાલુકાના સીમામોલ ગામમાં જે રીતે અથડાઈ હોવાનું બહાર આવ્યું હતું અને તેના જીઆઈટી વિભાગ દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જે ફરિયાદને લઈને દાહોદ પોલીસ દ્વારા સરકારી કર્મચારીઓને પહેલા 4 સરકારી કર્મચારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યાર પછી જે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ છે તેમના બંને પુત્રોને ઝડપી પાડવામાં આવ્યા અને ત્યાર પછી તત્કાલીન જે પીડીઓ હતા એઓને ઝડપી પાડ્યા હતા। જે પછી જે હાલમાં જે બહુ ચર્ચિત બનતા આ કેસને લઈને અન્ય એક ગુનો દાખલ થયો હતો, જેમાં ફરીથી ગુનામાં બળવંત ખાબડને ફરીથી પોલીસે એરેસ્ટ કર્યો હતો અને ત્યાર પછી જે કિરણ ખાબડ છે એને પણ અન્ય એક ગુનામાં એરેસ્ટ કરવામાં આવ્યો છે। હાલ જે મંત્રી પુત્ર છે બંને મંત્રી પુત્ર જેલમાં છે, ત્યારે હજુ આ જે કૌભાંડ છે કૌભાંડની તપાસ ચાલુ છે, તપાસનો દોર ચાલુ છે। ત્યારે હાલમાં ગાંધીનગરથી તપાસનો દોર ચાલુ થયો હોય તેમ જોવા રહી છે। હાલમાં જે દેવગઢ બારિયા તાલુકાના 2000 થી 2283 જે કામો થયેલા છે મનરેગા યોજના હેઠળના એ કામોની તપાસ થઈ રહી છે અને ધાનપુર તાલુકામાં 300 જે કામ છે એ કામોની તપાસ થઈ રહી છે। ત્યારે ગાંધીનગરથી 30 જેટલા અલગ અલગ કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે અને 10 ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ રાહુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। ત્યારે ગાંધીનગરથી જે તપાસ છે કરવા માટે અધિકારીઓની નિમણૂક કરાઈ છે। ધાનપુર તાલુકામાંથી 300 જેટલા કામોની તપાસ થશે।